માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 6 ગુજરાતી પ્રથમ ભાષા પલાસ પાઠ્યપુસ્તકનું નામ છે. તેમાં કાવ્ય નંબર 8 રામ રાખે તેમ રહીએ, જેમના કવિયત્રી છે મીરાબાઈ. આ કાવ્યનો આજે આપણે સ્વાધ્યાય અને તેની પૂરેપૂરી માહિતી મેળવીશું. ક્વેશ્ચન 1, વાતચીત. એમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે, તેના ઉત્તર આપણે આપણી રીતે આપવાના હોય છે, બટ આપણે તે પ્રશ્ન બનાવવાની કોશિશ કરી છે. તો એમાં પહેલો પ્રશ્ન, ભજન એટલે શું? તો એનો જવાબ છે, જે ગીતમાં ભગવાનને ભજવામાં આવતા હોય તે ગીતને ભજન કહેવાય છે. પ્રશ્ન 2, તમને ગમતું ભજન કયું છે? હવે આમાં તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. મારો જવાબ છે, અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી, દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી. આ ભજન મારું ગમતું ભજન છે. ત્રીજો પ્રશ્ન, તમને ભજન સાંભળવા ગમે શા માટે? તેનો જવાબ છે, હા, મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન સાંભળવાથી મનને શાંતિ મળે છે અને તે રીતે પ્રભુની ભક્તિ પણ થઈ જાય છે. ચોથો પ્રશ્ન છે, ભજન અને પ્રાર્થનામાં ફરક છે? કયો? તો એનો જવાબ છે, હા, ભજન અને પ્રાર્થનામાં ફરક છે. પ્રાર્થના એ ભગવાનને સંબોધન છે, જેમાં આપણે ક્યારેક ઈશ્વરની મદદ માંગીએ છીએ, ક્યારેક આભાર પ્રગટ કરીએ છીએ અને ક્યારેક માર્ગદર્શન માંગીએ છીએ. પ્રાર્થનામાં પ્રભુ અને ભક્ત વચ્ચેનો વ્યક્તિગત સંબંધ પ્રદર્શિત થાય છે. તો જ્યારે ભજન એ ભગવાનની આરાધના કરવા કે પ્રશંસા કરવા માટે વ્યક્તિગત કે સમૂહમાં કરવામાં આવે છે. ભજન અને પ્રાર્થના બંને ભક્તને પ્રભુ સાથે જોડે છે. પાંચમો પ્રશ્ન, કોઈ એક ભજનિક વિશે 2-3 વાક્ય કહો. તો એમાં ઘણા બધા ભજનિક છે, બટ આપણે હેમંત ચૌહાણ એક ગુજરાતી ભાષાના ભજનિક છે, પ્રખ્યાત ભજનિક છે. તેઓ રાજકોટના વતની છે. તેઓએ પોતાના અવાજમાં સેંકડો ભજનો પ્રસારિત કર્યા છે. આ માટે તેઓને અનેક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 2 છે, આ એકમમાં તમે શિરોપુરી, બાગ બગીચા જેવા શબ્દો જોયા છે. તે મુજબ સાથે બોલીની વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવી આપેલી જગ્યામાં લખો. હવે તમે જોઈ શકો છો કે આપણે અ આપ્યું છે અને બ આપ્યું છે, વચ્ચે જે ખાલી જગ્યા છે ત્યાં બંનેમાંથી જે જવાબ જોડકા બેસતા હોય તે અહીંયા લખવાના છે. તો નીચે મેં જવાબ લખ્યા છે, રોટલી શાક, રાત દિવસ, દાણા પાણી, દાળ ભાત, ચડતી પડતી, અન્ન જળ, આડોશ પાડોશ. આવા જવાબ તમે બનાવી શકો છો. પ્રશ્ન 3, પહેરવું પરથી પહેરવા શબ્દ બન્યો છે. એ ધ્યાનમાં લઈ વા પ્રત્યય લગાડીને નીચે દર્શાવેલ ક્રિયાપદ યા ક્રિયાવાચક શબ્દોને બદલી ફરીથી લખો. જેમ કે લખવું, તો લખવા, વા પ્રત્યય આપણે ઉમેરવાનું છે. ઓઢવું, ઓઢવા, બોલવું, બોલવા, જોવું, જોવા, તરવું, તરવા, સૂવું, સૂવા, જવું, જવા, દોડવું, દોડવા, ગાવું, ગાવા, ફરવું, ફરવા. આના સિવાય ઘણી બધી એવી ક્રિયાઓ છે જેમાં તમે વા પ્રત્યય ઉપયોગમાં લઈ શકો છો. જેમ કે ચાલવું, તો ચાલવા, દોડવું, તો દોડવા. આવી રીતે તમે અલગ અલગ ક્રિયાઓનો ઉપયોગ કરી શકો છો. પ્રશ્ન 4, કોઈ દિન પહેરવા હીરના ચીર, તો કોઈ દિન સદા ફરીએ. આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે. નીચે આપેલ શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો. તો પહેલો આપણી પાસે શબ્દ આવે છે કોટ ને પાટલુન, ધોતી. તો કોઈ દિન પહેરવા પાટલુન, તો કોઈ દિન ધોતી પહેરીએ. આમાં એક પરિસ્થિતિ અમીર અને એક પરિસ્થિતિ ગરીબ, આવી રીતે દર્શાવવામાં આવ્યું છે. બીજો આપણી પાસે આવે છે ફૂલોની સેજ અને કાંટા. તો કોઈ દિન ચાલવા ફૂલોની સેજ, તો કોઈ દિન કાંટા પર ચાલીએ. બીજું છે આપણી પાસે સ્વેટર ને ટોપી. તો કોઈ દિન પહેરવા સ્વેટર, તો કોઈ દિન ટોપી પહેરીએ. અને છેલ્લું છે ચમચમતી મોજડી અને સ્લીપર. તો કોઈ દિન પહેરીએ ચમચમતી મોજડી, તો કોઈ દિન સ્લીપર પહેરીએ.
હવે પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે, મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે. તો એનો જવાબ છે, રામ જ ભાગ્યનો નિર્ણય કરવાના હોવાથી તેની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે. બીજો પ્રશ્ન છે, આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે. અહીંયા તમને એક જોડણીની ભૂલ દેખાશે. આજ્ઞા એમાં જ્ઞ આવશે જ્ઞાનનો, તો આજ્ઞા આજ્ઞા. ત્રીજો પ્રશ્ન, કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે કે કોઈ દિવસ આપણે ખૂબ જ વૈભવ ભોગવવો મળે છે. હવે આવે છે પ્રશ્ન નંબર 6. તેમાં આ એક પેરેગ્રાફ આપણને આપ્યો છે પરીક્ષાની અંદર, જે મીરાબાઈ ઉપર જ છે. તો એની ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ શોધીશું. તો પેરેગ્રાફ આવી રીતે આપ્યો છે. હવે આપણે એના પ્રશ્ન જોઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ લખો. તો એનો ઉત્તર છે કે મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે. કેમ કે રાજસ્થાન મેડતા ગામમાં તેમનો જન્મ થયો છે, તો તેનાથી નજીક જોધપુર છે. બીજું, મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા એમ કઈ રીતે કહી શકાય? કેમ કે એમણે અલગ અલગ ભાષામાં પોતાની જે રચનાઓ છે તે લખી છે. તો એનો ઉત્તર છે વ્રજ ભાષા, મારવાડી ભાષા, હિન્દી ભાષા, રાજસ્થાની ભાષા તેમજ ગુજરાતી ભાષામાં મીરાબાઈની રચનાઓ પ્રાપ્ત થાય છે. તેથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય, બહુ એટલે કે ઘણી અને ભાષીય એટલે કે ભાષાના કવિયત્રી હતા. ત્રીજો પ્રશ્ન છે, મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે? તો એનો ઉત્તર છે કે મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કારણ કે તેમના લગ્ન મેવાડના મહારાજા ભોજરાજ સાથે થયા હતા. એ રીતે તે રાજવી પરિવારના હતા. ચોથું, ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે. આમ લખવાનું કારણ શું હતું? તો એનો ઉત્તર આપણે જોઈએ કે મીરાબાઈની કૃષ્ણ ભક્તિથી તેમનો પરિવાર નારાજ હતો. તેમના પતિના મૃત્યુ પછી તો મીરાબાઈ સંપૂર્ણપણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા. તેમના દિયર રાણાજીને આ બિલકુલ પસંદ નહોતું. એક દિવસ ગુસ્સે ભરાઈને મીરાબાઈને એક પ્યાલામાં વિષ ઘોળીને રણછોડજીનું ચરણામૃત છે એમ કહીને પી જવા કહેવામાં આવ્યું. મીરાબાઈ બધું સમજી ગયા હોવા છતાંય ઝેર તો પીધા છે. જાણી પદ ગાઈને તે પી ગયા તો પણ તેમનું મૃત્યુ થતું નથી. આમ ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખવાનું આ કારણ હોઈ શકે. પાંચમું, મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદીમાં થયો હતો? તો એનો જવાબ છે મીરાબાઈનો જન્મ આશરે 15મી સદીમાં થયો હતો. ક્વેશ્ચન 7, માનવ જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણ તમારી ભાષામાં લખો. તો એનો જવાબ છે, કાવ્યમાં મીરાબાઈ જીવનમાં આવતી ચડતી અથવા તો પડતી અથવા સુખ અને દુઃખને સારી રીતે સમજાવે છે. જીવનમાં કોઈ દિવસ આપણને મહેલ કે બાગ બગીચા જેવી સુંદર અને ભવ્ય જગ્યાએ રહેવા મળે તો ક્યારેય ભયાનક જંગલ કે ઝૂંપડીમાં પણ રહેવું પડે. કોઈ દિવસ આપણને ભોજનમાં શીરોપૂરી જેવા પકવાન મળે, ભૂખ્યા પણ રહેવું પડે. કોઈ દિવસ આપણને પહેરવા માટે રેશમી વસ્ત્રો મળે તો ક્યારેક સાદા સુતરાઉ કપડાં પણ પહેરવા પડે. ક્યારેક સૂવા માટે ગાદી તકિયા મળે તો ક્યારેક જમીન પર પણ સૂવું પડે. આમ આ ઉદાહરણ દ્વારા મીરાબાઈ આપણને જીવનની ચડતી પડતી અને સુખ દુઃખ સમજાવે છે. પ્રશ્ન 9, સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે. અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબના વાક્ય બનાવો. તો એમાં પહેલો આપણી પાસે છે જીવનમાં અને તડકી છાંયડી. તો આ બંનેનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવવાનું છે. તો જીવનમાં તડકી છાંયડી તો આવ્યા જ કરે છે. બીજું છે કાયમ અને રાત દિવસ. તો દુઃખથી છુટકારો મેળવવા કાયમ રાત દિવસ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. ત્રીજું છે વર્ષો વરસ અને સુકાળ દુકાળ. તો વર્ષો વરસ સુકાળ દુકાળમાંથી પસાર થઈને
આપણે મજબૂત બનીએ છીએ. આગળ છે ઘડી ઘડી અને તાડ તડકો. તો જીવનમાં ઘડી ઘડી આવતા તાડ તડકાથી આપણે ગભરાઈ જવું જોઈએ નહીં. અહીંયા તાડ તડકો એટલે કે જે સુખ દુઃખની વાતો છે તે, અને જીવનનો માર્ગ અને ખાડા ટેકરા. તો જીવનનો માર્ગ ખાડા ટેકરાથી ભરેલો હોય છે. પ્રશ્ન 9, નીચેના વાક્યોમાં લીટી એટલે કે કૌંસ કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો. તો એમાં પહેલું છે, કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે. હવે આપણી પાસે શબ્દો આપ્યા છે કૌંસમાં, ખાદીના, રેશમના કે સૂતરના. તો એનો જવાબ આવશે કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે. બીજો પ્રશ્ન, કેટલાક લોકોને ભોજનમાં શીરો ને પૂરી જ ગમે છે. તો આમાં મિષ્ટાન, રોટલી, ભાત, આમાંથી કોઈ એક સુટેબલ શબ્દ આપણે લેવાનો છે. તો એ જવાબ છે એનો કે કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે. ત્રીજું, કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે. તો અહીંયા આપણી પાસે કૌંસમાં શબ્દ છે માળિયામાં, પ્રાસાદમાં અને ઝૂંપડીમાં. તેનો ઉત્તર આવશે કેટલાક લોકો પોતાના પ્રાસાદમાં રહેતા હોય છે. અને ચોથું છે, તકિયાને અઢેલીને બેસવાની મજા પડે. તો અહીંયા અઢેલીની જગ્યાએ બેસાડીને, પાથરીને, ટેકો લઈને, આમાંથી આપણે એક લેવાનું છે. તો એનો જવાબ છે તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે. પ્રશ્ન નંબર 10 છે, અહીં આપેલી વિગત જવાબ રૂપે આવતી હોય તેવા 2 પ્રશ્નો લખો. તો આપણી પાસે એક જવાબ આવશે, એ જવાબમાંથી આપણે પ્રશ્ન બનાવવાના છે. તો રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે. તો એનો પહેલો પ્રશ્ન એવો બને છે કે રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ કોને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે. એનો બીજો પ્રશ્ન એવો બને છે કે રામ રાખે તેમ રહીએ ભજન કઈ રીતે લખવામાં આવ્યું છે. બીજું છે, મીના પોતાના ઘરની નજીક બાગમાં અચૂક જાય છે. તો એનો પહેલો પ્રશ્ન એવો બને છે મીના ક્યાં અચૂક જાય છે, અને બીજો મીના કયા બગીચામાં અચૂક જાય છે. આના સિવાય તમે બીજા પ્રશ્નો બનાવી શકો છો. ત્રીજું, દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે. તો એનો પહેલો પ્રશ્ન એવો બને છે કે દીના આજે શા માટે ભૂખી રહેવાની છે, અને બીજો પ્રશ્ન છે દીનાને આજે ઉપવાસ હોવાથી શું કરવાની છે. ચોથું, કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને ગિરિધર કહેવાય છે. તો એમાં પહેલો પ્રશ્ન એવો બને છે કે કૃષ્ણને ગિરિધર શા માટે કહેવાય છે, અને બીજો પ્રશ્ન બને છે કૃષ્ણએ શું ઉચક્યું હોવાથી તે ગિરિધર કહેવાય છે. ક્વેશ્ચન 11, ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો. આ એક જોડી કાર્ય છે, વિદ્યાર્થીઓને તમે કરાવી શકો છો. બટ અહીંયા આપણી પાસે એક ઉદાહરણ છે, પહેલાં તે સમજીએ. તો સુગંધ, સારી વાસ, દુર્ગંધ, ખરાબ વાસ, આ એના જ અર્થો લખ્યા છે. હવે આના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે. તો પહેલું આપણે લઈએ સુગંધ અને સારી વાસ. તો ગુલાબના ફૂલોની સુગંધથી આખું ઘર મહેકી રહ્યું છે. અને બીજો એવો જવાબ બને છે એનો કે ગટરમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે. હવે આપણી પાસે જે પ્રશ્નો આવે તો સજ્જન સારો માણસ, દુર્જન ખરાબ માણસ. તો પહેલો આપણે સજ્જનથી બનાવીએ. તો સજ્જન ક્યારેય કોઈનું ખરાબ વિચારતા પણ નથી. અને બીજો દુર્જનથી બનીએ તો દુર્જન કોઈનું પણ ખરાબ કરતાં પહેલાં વિચારતા પણ નથી. બીજો શબ્દ છે આપણી પાસે સ્વપ્ન, સારું સ્વપ્ન, દુઃસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન. તો સ્વપ્ન જોવાથી તેને પૂરી કરવાની હિંમત આવે છે, અને દુઃસ્વપ્ન માણસની ઊંઘ બગાડે છે. ત્રીજું, સુકાળ એટલે સારો વરસાદ અને દુકાળ એટલે ઓછો વરસાદ. તો સુકાળ હોય તો ખેડૂતની મહેનત સફળ થાય છે. તો બીજો એનો જે સવાલ છે તેવો બને છે કે દુકાળ હોય તો ખેડૂતનો પાક નિષ્ફળ જાય છે. ચોથું છે આપણી પાસે સદ્ગુણ એટલે સારા ગુણ અને દુર્ગુણ એટલે ખરાબ ગુણ. તો એમાં પહેલું વાક્ય છે માતા પિતાના સદ્ગુણ બાળકમાં ચોક્કસથી આવે છે, અને બીજું વાક્ય છે સદ્ગુણી માતા પિતાના સંતાનો પણ દુર્ગુણોથી બચી શકતા નથી. અને પાઠનો છેલ્લો જ પ્રશ્ન છે સબળ એટલે બળવાન અને દુર્બળ એટલે નબળું. તો એક સબળ વ્યક્તિ
બધું જીતી શકે છે. તો એનું બીજું વાક્ય છે, દુર્બળ વ્યક્તિને સૌ હેરાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ બધા જવાબ સારા લાગ્યા હશે. તો હવે આપણે અહીંયા રોકાઈએ છીએ. આના પછી આપણે જે આના પછીના ચેપ્ટરો છે તેના વિશેનો સ્વાધ્યાય જોઈશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.